છો TV9 હું છું હાર્દિક મોદી। સવારના 10 વાગી રહ્યા છે અને સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતના કેસમાં હવે મોટો ખુલાસો થયો છે। જે પ્રમાણે ફી મામલે ટોર્ચર કરવામાં આવતું હતું અને આ ટોર્ચરને લઈ હવે જ્યારે તપાસ હાથ ધરવામાં આવી તો વધુ ફી ઉઘરાવાતી હોવાનો ખુલાસો થયો છે। જી હા, ગોડાદરા આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીના આપઘાત મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસની ટીમના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે। શાળાએ નિયત રકમ કરતાં વધુ ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે। એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ આદેશ આપ્યો હતો અને ધોરણ 8 સુધી 15,000 ફી લેવાનો આદેશ હતો। આદેશ છતાં આદર્શ પબ્લિક સ્કૂલે 17,000 રૂપિયા ફી વસૂલી હતી, એટલે કે 2,000 રૂપિયા વધુ ફી વસૂલી હતી। ફી મામલે હેરાનગતિના કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે અને બાકી ફી ભરવા શાળા તરફથી સતત દબાણ થતું હોવાનો આરોપ છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, વિદ્યાર્થીના આપઘાતનો કેસ અને જ્યારે હવે ખુલાસો થયો છે તો વધુ ફી વસૂલાતી હોવાનો આરોપ છે। બે દિવસ અગાઉ સુરતના ગોડાદરા વિસ્તારની અંદર એક ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને પોતાના ઘરે જે ગળફાંસો ખાઈ અને જે સુસાઇડ કરી લીધો હતો અને ત્યારબાદ પરિવારના લોકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જે વિદ્યાર્થીનીએ જે તેને જે સ્કૂલની અંદર જે ફી બાબતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને તેના કારણે તે છેલ્લા ઘણા સમયથી હતાશ હતી અને તેના કારણે આ પગલું ભર્યા હોવાની જે વિગત જે સામે આવતી હતી। ત્યારબાદ જ્યારે મીડિયાની અંદર અહેવાલ જ્યારે પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ TV9ની ટીમ પણ સ્કૂલના ખાતે પહોંચી હતી, ત્યારે સંચાલકો અને સ્કૂલના ટીચરોને આ બાબતે ત્યારે પૂછ્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીને આ બાબતે કોઈ ટોર્ચર કરવામાં નહોતું આવતું, પણ જે રીતે સીસીટીવી જિલ્લા શિક્ષણ અધિકારીની જે ટીમ હતી તે સ્કૂલ ખાતે પહોંચી હતી અને જે સીસીટીવી ચેક કર્યા અને તમામ જે વિદ્યાર્થીઓ છે, ટીચર છે અને સંચાલકોના નિવેદન લેવામાં આવ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક એક કારણ સામે આવતું હતું કે વિદ્યાર્થીને ફી બાબતે હેરાન કરવામાં આવતા હતા। કારણ કે સીસીટીવી જ્યારે જે સ્કૂલના જે ચેક કરવામાં આવ્યા, આદર્શ પબ્લિક સ્કૂલ જે છે ગોડાદરા વિસ્તારમાં આવેલી તે સ્કૂલના જે સીસીટીવી ચેક કર્યા હતા, સૌપ્રથમ જે વિદ્યાર્થીની જ્યારે સવારે પરીક્ષા આપવા આવે છે 10 તારીખે ત્યારે તેને બોલાવવામાં આવે છે પ્રિન્સિપાલ તરફથી અને પોતાના વાલીને જે ફી બાબતે કહેવામાં પણ આવ્યું હતું અને ત્યારબાદ પોતાના વાલીને પણ ફોન કરવામાં આવ્યો હતો, પણ પોતાના વાલી દ્વારા જે ફોન ઉપાડવામાં નહોતો આવ્યો, જેથી વિદ્યાર્થીનીને જે લેબ ક્લાસ જે કહી શકાય છે ત્યાં બેસાડવામાં આવી હતી। 15 થી 20 મિનિટ જ્યારે આ લેબ ક્લાસની અંદર બેસાડવામાં આવી, ત્યારબાદ જે 10 થી 15 મિનિટ સુધી જે ટીચરો તરફથી નીચે બેસાડવામાં આવી હતી, જેના કારણે આખરે જે આ વિદ્યાર્થીની હતાશ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। કારણ કે તમામ વિદ્યાર્થીઓની અવરજવર હતી, તમામ ટીચરોની અવરજવર હતી ને તે દરમિયાન જે વિદ્યાર્થીને સ્કૂલની અંદર જ્યારે નીચે બેસાડવામાં આવે સૌ લોકોની સામે ત્યારે એક ગંભીર બાબત કહી શકાય છે। કારણ કે તે પણ એક ફી બાબતે જ્યારે કોઈ વિદ્યાર્થી લેસન ન લાવતા હોય અથવા તો કોઈ હોમવર્ક ન કર્યું હોય તો સ્વાભાવિક બનતું હોય છે તેને જે શિક્ષા કરવામાં આવતી હોય છે, પણ ફી બાબતને લઈને જ્યારે વિદ્યાર્થીને નીચે બેસાડવામાં આવી તો એક સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોવા મળ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીને થોડા અડધોથી પોણો કલાક સુધી બેસાડ્યા બાદ તેને પરીક્ષા આપવા માટે જવામાં આવી હતી। પણ મહત્વનું સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા જે તપાસ કરી તેની અંદર ક્યાંક કારણ એ રીતનું સામે આવી રહ્યું છે કે વિદ્યાર્થીની પાસે જે ફી છે ફી માટે સતત દબાણ કરવામાં આવતું હોવાનું તે પ્રાથમિક તપાસમાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ સુરત અને ગોડાદરા પોલીસ પણ આ બાબતે તપાસ કરી રહી છે અને ગોડાદરા પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીચરો અને સંચાલકોના નિવેદન લીધા છે। જિલ્લા શિક્ષણ અધિકારીનો જે રિપોર્ટ જે આવશે તેના આધારે સુરત પોલીસ આગળની કાર્યવાહી છે તે કરી શકે છે। જી બળદેવ, જ્યારે આટલી મોટી ઘટના બને છે હવે આગળની કાર્યવાહી પણ થવાની છે, પરંતુ શાળાને આદેશ હતો ફી નિર્ધારણ કમિટી દ્વારા કે 15ની જગ્યાએ 15,000 ફી વસૂલવામાં આવે, પરંતુ અહીંયા 15ની જગ્યાએ 17,000 વસૂલવામાં આવી હતી અને જ્યારે વધારે ફી નથી ભરવામાં આવી તો વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવે છે। આ ગંભીર ઘટના છે, હવે શાળા વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકે છે? ગંભીર બાબત તો કહી શકાય છે, કારણ કે નિયમિત જે ફી હોય છે તે બાબતે પણ વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં નથી આવતું। કારણ કે જે પોતાના જે વાલીઓ હોય છે તે વાલીઓનો સંપર્ક સંચાલકો કરવાનો રહેતો હોય છે, વિદ્યાર્થીઓને ફી બાબતે કોઈ ટોર્ચર કરવાનું રહેતું નથી, છતાં પણ વિદ્યાર્થીને ફી બાબતે જે ટોર્ચર કર્યા હોવાની જે વિગત સામે આવી છે, એટલે હવે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી હવે કઈ રીતની સ્કૂલ તરફ કાર્યવાહી કરવામાં આવે છે અને જે રિપોર્ટ છે તે પોલીસને સોંપવામાં આવશે, એટલે જેથી પોલીસ કાયદેસર જે કાર્યવાહી એટલે કે ગુનો જો બનતો હશે કે કારણ કે વિદ્યાર્થીને આપઘાત કરવા પાછળનું જો કારણ હશે
જે સ્કૂલના સંચાલકો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે અને આવનારા સમયમાં ગુનો પણ દાખલ થઈ શકે છે અને તેમની ધરપકડ પણ સંચાલકોને થઈ શકે છે. જી બિલકુલ બિલકુલ, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ. તો હાલ જે પ્રમાણેની ઘટના છે, હવે એક ઘટસ્ફોટ થયો છે કે જે શાળા હતી તે વધુ ફી ઉઘરાવતી હતી અને જ્યારે ફી વધુ ન આપવામાં આવે તો આ સમગ્ર મામલે વાત કરવા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ખુદ જોડાયા છે TV9 પર. પ્રફુલ્લજી, સ્વાગત છે આપનું TV9 પર. સર, એક ઘટના સામે આવી છે જ્યાં વિદ્યાર્થીની આપઘાત કરે છે અને આપઘાત કરવાનું કારણ શાળા તરફથી વધુ ફી વસૂલવામાં આવતી હોય ને તેને લઈને ટોર્ચર કરવામાં આવે છે. હવે એ ઘટસ્ફોટ થયો છે કે જ્યારે શાળા વધુ ફી વસૂલે છે, શું કાર્યવાહી થશે શાળા સામે? બિલકુલ એટલા જ માટે જ્યારે અમારી પાસે આ કમ્પ્લેન આવી ત્યારથી જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસના તુરંત જ મેં સંપર્ક કર્યો હતો ડીસીપી જોડે અને અમારા શિક્ષણ અધિકારી જોડે. કમિટી રચી કોઈ પણ ક્ષેત્રે કચાશ ન રહી જાય તપાસની, જે હોય એ સત્ય બહાર લાવીને શાળાવાળાએ કંઈ પણ ગલતી કરી હોય કોઈ પણ બાબત, પછી અમે એ અમારા વિભાગ દ્વારા તમામ પ્રકારની તપાસ થઈ રહી છે શાળાની કે વધુ ફી. અમારી પાસે કોઈ કમ્પ્લેન જ આપના મીડિયા માધ્યમ દ્વારા અને આ દીકરીની દુઃખદ ઘટના ઘટી પછી અમને ખ્યાલ આવ્યો કે આ રીતની શાળામાં આવું થયું છે, જેથી કરીને અમે તમામ પ્રકારના આજ સાંજ સુધીમાં કદાચ અમારી જે તપાસ ચાલી રહી છે શિક્ષણ વિભાગ દ્વારા અને પોલીસ પણ સાથે છે. તો આ બંને બાબતોમાં જે મીડિયાએ પણ ખૂબ સારી મહેનત કરીને આવા કિસ્સાઓ બહાર લાવીને અમારા સુધી પહોંચાડ્યા છે. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ એક પણ કમ્પ્લેન આ શાળાની કે કોઈ વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી કે અમારી કચેરીમાં ગયા નથી કે અમને કોઈ, કારણ કે આટલી બધી શાળાઓમાં ઇન્ડિવિજ્યુઅલ તો કોઈ ખ્યાલ ન હોય કે ક્યાં ફી વધુ લેવાય છે. તો આ ઘટના પણ સામે આવી છે તો ચોક્કસ પ્રકારે નિયમોનો અનુસાર એમની કાર્યવાહી થશે જ, આ પાક્કું છે. સર, આ જ્યારે ઘટના બહાર આવી ત્યારબાદ અનેક એવા વાલીઓ છે જે ખરેખર ડરી ગયા છે, પોતાના બાળકને સ્કૂલે મોકલવાથી પણ હવે ડરી રહ્યા છે. તે તમામ ગુજરાતના વાલીઓને આપ શું કહેશો? ના, એવો આરે બહુ બધી શાળાઓ સારી છે, શાળાઓ ખૂબ સારી મહેનત કરી બાળકો ભવિષ્ય ઘડી રહ્યા છે. અનેક શિક્ષકો યાની ગુરુજનો પોતાનું લોહી રેડી રહ્યા છે શિક્ષણ વિભાગમાં. ત્યારે આવા એકલ દોકલ કિસ્સાઓ હોય તો એનો મિનિંગ એવો નથી કે બધી શાળાઓમાં આવું થાય. પણ હજી હું આપને આપના માધ્યમ દ્વારા કહું છું કે કોઈ પણ જગ્યાએ આ રીતના બનાવ સામે આવે અથવા તો કરવાનો કોશિશ કરે અથવા તો કરતા હોય તો સુધરી જાય. આ ચોક્કસની વાત છે. અમારી પાસે જે આવશે તો એની ચોક્કસ એમની એક્શન લેવાશે અને એમને દંડ આપવામાં આવશે. સર, આ જ્યારે ફી નિર્ધારણ કમિટી હોય છે, એક ફીની જાહેરાત કરે છે કે 15,000થી વધુ ફી ન વસૂલવી, પરંતુ તેમ છતાંય શાળાઓ 17,000 સુધી ફી વસૂલે છે. તો શું તેવી કોઈ આપણે કહી શકાય કે તેવી માર્ગદર્શિકા આવનારા સમયમાં આવે જેથી જે વાલીઓ છે તે પણ આનાથી સાવચેત અને સચેત રહી શકે? આપની વાત સાથે હું પૂર્ણ સંમત છું કે જે શાળાએ ફી નક્કી કરી જ છે એ શાળા એથી વધુ ફી લઈ જ ન શકે. આ ચોક્કસ, આ પરફેક્ટ અને સત્ય વાત છે. આ ગાઈડલાઇન્સ છે જ, એના નિયમો છે. અને જે શાળાઓ આ રીતના અનેક શાળાઓમાં આ રીતના જ્યારે કોઈ વાલીઓ કે આવે છે તો એમને એ પ્રકારના બાબતોમાં આપણે એમને દંડ પણ કરેલા છે ને આમાં 100% એક્શન લેવાશે. બિલકુલ બિલકુલ પ્રફુલ્લજી, આપ TV9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા પ્રફુલ્લ પાનસેરિયા, શિક્ષણ મંત્રી, જેમણે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે આખી આ ઘટના બહાર આવી છે ત્યારબાદ હવે શાળા સામે ચોક્કસથી કડક કાર્યવાહી થશે. વડોદરામાં